નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું 100 MCQ અને તેના જવાબ સાથે. મિત્રો, આગળના જે વિડીયો હતો 27 મિનિટમાં, તેમાં મેલેરિયાની સંપૂર્ણ માહિતી આપણે જાણી ચૂક્યા છીએ. ના જોયો તો જોઈ લેજો મિત્રો. આજે નવા ટોપિક સાથે ચર્ચા કરીશું. એનિટોમી ફિઝિયોલોજી ચેપ્ટર 1 100 MCQ આવશે. તો ચાલુ કરીએ મિત્રો. શરીરની રચનાના વિજ્ઞાનના અભ્યાસને શું કહેવાય છે? ઓપ્શન 4 આપેલા છે મિત્રો. A. ફિઝિયોલોજી, B. એનાટોમી, C. કેમિસ્ટ્રી, D. ફિઝિક્સ ઓફ બોડી. તો મિત્રો, આની અંદર જવાબ આવશે B. એનાટોમી. શરીરમાં આવેલા અવયવોના કાર્યોના વિજ્ઞાનના અભ્યાસને શું કહેવાય છે? તો ઓપ્શન છે A. ફિઝિયોલોજી, એનાટોમી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ ઓફ બોડી. તો મિત્રો, જવાબ આવશે ફિઝિયોલોજી. શરીરની રચના અને કાર્યોના વિજ્ઞાનના અભ્યાસને શું કહેવાય છે? ઓપ્શન છે A. ફિઝિયોલોજી, એનાટોમી, કેમિસ્ટ્રી, એનાટોમી, ફિઝિયોલોજી. તો એનો જવાબ આવશે D. એનાટોમી, ફિઝિયોલોજી. ત્યારબાદ ચોથો છે, શરીરના દરેક કોષ સેલ ભેગા મળીને શાની રચના કરે છે? ઓપ્શન છે ટિશ્યુ, ઓર્ગન્સ, સિસ્ટમ કે બોડી. એનો જવાબ આવશે ટિશ્યુ. ત્યારબાદ છે, શરીરના દરેક ટિશ્યુ ભેગા મળીને શાની રચના કરે છે? ટિશ્યુ, ઓર્ગન્સ, સિસ્ટમ કે બોડી. તો એનો જવાબ આવશે ઓર્ગન્સ. છઠ્ઠો છે, શરીરના દરેક ઓર્ગન્સ ભેગા મળીને શાની રચના કરે છે? ટિશ્યુ, ઓર્ગન્સ, સિસ્ટમ કે બોડી. તો એનો જવાબ આવશે સિસ્ટમ. સાતમો પ્રશ્ન છે, શરીરના દરેક સિસ્ટમ ભેગી મળીને શાની રચના કરે છે? ઓપ્શન છે ટિશ્યુ, ઓર્ગન્સ, સિસ્ટમ, બોડી. તો એનો જવાબ આવશે બોડી. આઠમો પ્રશ્ન છે, શરીરના સૌથી નાનામાં નાના એકમને શું કહેવાય છે? ઓપ્શન છે સેલ, કોષ, બ્લડ, સીરમ, ઉપરના તમામ. એનો જવાબ આવશે મિત્રો A. સેલ, કોષ. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, સુપીરિયર કોને કહેવાય? ઓપ્શન છે નીચેનું, બાજુનું, ઉપરનું કે વિરુદ્ધ દિશાનું. તો એનો જવાબ આવશે C. ઉપરનું. ત્યારબાદ છે 10મો પ્રશ્ન, ઇન્ફિરિયર કોને કહેવાય છે? ઓપ્શન છે નીચેનું, બાજુનું, ઉપરનું કે વિરુદ્ધ દિશાનું. તો એનો જવાબ આવશે નીચેનું. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી પૈકી કયું ઓર્ગન્સ એસેસરી સહાયક ઓર્ગન્સ છે? ઓપ્શન છે લીવર, ગોલ બ્લેડર, પેનક્રિયાસ કે ઉપરના તમામ. તો એમાં જવાબ આવશે D. ઉપરના તમામ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, હું ખોરાકને વલોવવાનું કાર્ય કરું છું. ઓપ્શન છે 4, સ્ટમક, જઠર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું, લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું કે ઉપરના તમામ. તો એનો જવાબ આવશે A. સ્ટમક, જઠર. ત્યારબાદ 13મો ઓપ્શન છે, બ્લડનું શુદ્ધિકરણ કયા ઓર્ગન્સમાં થાય છે? ઓપ્શન છે લંગ્સ, લીવર, પેનક્રિયાસ કે ઉપરના તમામ. એનો જવાબ આવશે લંગ્સ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, આર્ક્યુલેટિંગ સિસ્ટમમાં શાનો અભ્યાસ કરવામાં આવે છે? ઓપ્શન છે બોનનો, જોઇન્ટ્સનો, મસલ્સનો, ટિશ્યુનો. તો એમાં જવાબ આવશે જોઇન્ટ્સનો. 15મો પ્રશ્ન છે, કઈ સિસ્ટમ દ્વારા શરીરને રોગ પ્રતિકારક શક્તિ મળે છે? ઓપ્શન છે લિમ્ફેટિક સિસ્ટમ, યુરિનરી સિસ્ટમ, મસ્ક્યુલર સિસ્ટમ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. તો એમાં જવાબ આવશે પહેલો, લિમ્ફેટિક સિસ્ટમ.
ત્યારબાદ 16મો પ્રશ્ન છે, લોહીનું રિએક્શન કેવું હોય છે? આલ્કલી, એસિડિક, એ અને બી બંને કે એક પણ નહીં? તો એમાં જવાબ આવશે એ, આલ્કલી. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, માનવ શરીરના કુલ વજનના કેટલા ભાગનું લોહી હોય છે? પહેલો ઓપ્શન છે 1/6, બીજો ઓપ્શન છે 1/12, ત્રીજો ઓપ્શન છે 1/18, ચોથો છે 1/24. તો એમાં જવાબ આવશે બી, 1/12. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, બ્લડમાં રહેલ પીળાશ પડતા પ્રવાહીને શું કહેવાય છે? એ 4 ઓપ્શન છે, બ્લડ પ્લાઝમા, ડબલ્યુબીસી, આરબીસી કે ઉપરના તમામ? તો એમાં જવાબ આવશે એ, બ્લડ પ્લાઝમા. 19મો પ્રશ્ન છે, બ્લડમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા આશરે કેટલા લાખ હોય છે? ઓપ્શન છે 20 સેમી, 40 સીએમએમ, 30 સીએમએમ, 50 સીએમએમ. તો એમાં જવાબ આવશે 50 સીએમએમ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, ડબલ્યુબીસીનું પ્રમાણ નોર્મલ કરતાં વધી જાય તો તેને શું કહેવાય? ઓપ્શન છે ન્યુટ્રોપિનિયા, લ્યુકોસાઇટોસિસ, લ્યુકોપેનિયા, લિમ્ફોસાઇટોસિસ. એનો જવાબ છે બી, લ્યુકોસાઇટોસિસ. 21મો પ્રશ્ન છે, ડબલ્યુબીસીનું પ્રમાણ નોર્મલ કરતાં ઘટી જાય તો તેને શું કહેવાય? ન્યુટ્રોપિનિયા, લ્યુકોસાઇટોસિસ, લ્યુકોપેનિયા કે લિમ્ફોસાઇટોસિસ? તો એનો જવાબ આવશે સી, લ્યુકોપેનિયા. 22મો પ્રશ્ન છે, લોહી જામી જવામાં નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે? થ્રોમ્બોકાઇનેસ, પોથ્રોમ્બિન, થ્રોમ્બિન કે ઉપરના તમામ? તો તેમાં જવાબ આવશે ઉપરના તમામ. 23મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિટામિન લોહી જામી જવાની ક્રિયામાં મદદ કરે છે? વિટામિન સી, વિટામિન કે એ અને બી બંને કે એક પણ નહીં? એમાં જવાબ આવશે બી, વિટામિન કે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, સામાન્ય રીતે નોર્મલ બ્લીડિંગ ટાઈમ બીટીનો કેટલો હોય છે? ઓપ્શન છે 1 થી 2 મિનિટ, 2 થી 3 મિનિટ, 1 થી 4 મિનિટ, 1 થી 5 મિનિટ. એમાં જવાબ આવશે સી, 1 થી 4 મિનિટ. સામાન્ય રીતે નોર્મલ ક્લોટિંગ ટાઈમ સીટી કેટલો હોય છે? 4 થી 6 મિનિટ, 2 થી 4 મિનિટ, 6 થી 8 મિનિટ કે 5 થી 10 મિનિટ? એમાં જવાબ આવશે પહેલો એ, 4 થી 6 મિનિટ. 26મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રોગની વાહક ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા હતી? એનિમિયા, હિમોફિલિયા, થેલેસેમિયા કે રૂબેલા? તો એમાં જવાબ આવશે બી, હિમોફિલિયા. 27મો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કયા લોહીના ગ્રુપની વ્યક્તિઓ સર્વદાતા તરીકે ઓળખાય છે? ઓપ્શન છે એ, બી, બી કે ઓ? એમાં જવાબ આવશે ડી, ઓ. 28મો પ્રશ્ન, નીચેનામાંથી કયા લોહીના ગ્રુપની વ્યક્તિઓ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે? એમાં ઓપ્શન છે એ, બી, બી કે ઓ? તો એમાં જવાબ આવશે બી, એ, બી. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, લોહી આપનાર વ્યક્તિ શાના તરીકે ઓળખાય છે? ડોનર, રેસિપિયન્ટ, ગીવર કે ટેકર? જવાબ આવશે એ, ડોનર. 30મો પ્રશ્ન છે, નીચેનામાંથી પૈકી કયું લોહીનું ગ્રુપ નથી? ઓપ્શન એ સી, ઓપ્શન બી એ બી, ઓપ્શન સી બી, ડી, ઓ? એમાં જવાબ આવશે એ, સી. 31મો પ્રશ્ન છે, કેટલા ટકા લોકો RH પ્લસ VE બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે? ઓપ્શન છે 75%, 85%, 65% કે 95%? એમાં જવાબ આવશે બી, 85%. 32મો પ્રશ્ન છે, લોહીમાં RH ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ન્યૂટન, લિસ્ટર, લેન્ડસ્ટેઇનર, હાર્વ? જવાબ આવશે સી, લેન્ડસ્ટેઇનર.
33મો પ્રશ્ન છે રક્તદાન કેટલા સમયના અંતરે કરી શકાય છે? 2 મહિને, 3 મહિને, 4 મહિને કે 5 મહિને? જવાબ આવશે બી, 3 મહિને. લોહી 34મો પ્રશ્ન લોહી આપનાર વ્યક્તિની ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 18 થી 60, 18 થી 70, 18 થી 80 કે 18 થી 50? એમાં જવાબ આવશે એ, 18 થી 60. 35મો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ બ્લડ ડોનેટ આપી ન શકે? 25 વર્ષની સ્ત્રી, 35 વર્ષની સ્ત્રી, 21 વર્ષનો યુવાન કે સગર્ભા સ્ત્રી? જવાબ આવશે ડી, સગર્ભા સ્ત્રી. 36મો પ્રશ્ન છે ઇન્ફન્ટમાં નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે? ઓપ્શન છે 90/50 mm of Hg, 100/50 mm of Hg, 120/80 mm of Hg, 100/70 mm of Hg? એમાં જવાબ છે એ, 90/50 mm of Hg. 37મો પ્રશ્ન એડલ્ટ પુખ્ત વયની વ્યક્તિમાં નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોય છે? 90/50 mm of Hg, 100/50 mm of Hg, 120/80 mm of Hg, 100/70 mm of Hg? જવાબ છે સી, 120/80 mm of Hg. 38મો પ્રશ્ન છે હૃદયના બહારનું લેયર નીચેનામાંથી કયું છે? એન્ડોકાર્ડિયમ, પેરીકાર્ડિયમ, માયોકાર્ડિયમ કે એક પણ નહીં? એનો જવાબ છે બી, પેરીકાર્ડિયમ. 39મો પ્રશ્ન છે હૃદયના વચ્ચેનું લેયર નીચેનામાંથી કયું છે? એન્ડોકાર્ડિયમ, પેરીકાર્ડિયમ, માયોકાર્ડિયમ કે એક પણ નહીં? એનો જવાબ છે સી, માયોકાર્ડિયમ. 40મો પ્રશ્ન છે હૃદયના સૌથી અંદરનું લેયર નીચેનામાંથી કયું છે? ઓપ્શન છે એન્ડોકાર્ડિયમ, પેરીકાર્ડિયમ, માયોકાર્ડિયમ કે એક પણ નહીં? એનો જવાબ છે એ, એન્ડોકાર્ડિયમ. 41મો પ્રશ્ન છે હૃદયના ઉપરના ખાનાવાળા ભાગને શું કહેવાય છે? એટ્રિયમ, વેન્ટ્રિકલ, ટોપ ઓફ હાર્ટ, અપર હાર્ટ? જવાબ છે એ, એટ્રિયમ. 42મો પ્રશ્ન છે હૃદયમાં કુલ કેટલા વાલ્વ આવેલા હોય છે? 3, 4, 5 કે 2? જવાબ છે મિત્રો બી, 4. 43મો પ્રશ્ન લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલા કયો વાલ્વ કહેવાય છે? ઓપ્શન છે ટ્રાઇકસ્પિડ, બાઇકસ્પિડ, સેમ્યુલ્યુનાર કે એક પણ નહીં? એનો જવાબ છે બી, બાઇકસ્પિડ. 44મો પ્રશ્ન છે રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે આવેલા કયો વાલ્વ કહેવાય છે? ટ્રાઇકસ્પિડ, બાઇકસ્પિડ, સેમ્યુલ્યુનાર કે એક પણ નહીં? જવાબ છે એ, ટ્રાઇકસ્પિડ. 45મો પ્રશ્ન હાર્ટમાં કુલ કેટલા ઓપનિંગ આવેલા છે? 6, 7, 4 કે 8? જવાબ છે 8. હૃદયની નર્વ સપ્લાય 46મો પ્રશ્ન છે હૃદયની નર્વ સપ્લાય કોણ કરે છે? સિમ્પેથેટિક, પેરાસિમ્પેથેટિક કે એ અને બી બંને કે એક પણ નહીં? એમાં જવાબ આવશે સી, બંને આવશે. એ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક બંને આવશે એટલે જવાબ આવશે સી. 47મો પ્રશ્ન છે પલ્મોનરી આર્ટરીમાં કેવું લોહી વહે છે? શુદ્ધ, અશુદ્ધ, મિક્સ કે એક પણ નહીં? જવાબ છે બી, અશુદ્ધ. 48મો પ્રશ્ન છે પલ્મોનરી વેઇનમાં કેવું લોહી વહે છે? શુદ્ધ, અશુદ્ધ, મિક્સ કે એક પણ નહીં? જવાબ છે શુદ્ધ. 49મો પ્રશ્ન છે પલ્મોનરી આર્ટરીમાં કયા પ્રકારનો વાલ્વ હોય છે? ટ્રાઇકસ્પિડ, બાઇકસ્પિડ,
સેમ્યુલ્યુનાર કે એક પણ નહીં? જવાબ છે સી, સેમ્યુલ્યુનાર. 50મો પ્રશ્ન છે, જીભ પાછળનો ભાગ કયા બોન સાથે જોડાયેલ હોય છે? માયોઇડ બોન, સ્કિફોઇડ બોન, પેલોઇડ બોન, હાયોઇડ બોન. જવાબ છે ડી, હાયોઇડ બોન. 51મો પ્રશ્ન છે, જીભમાં નીચેનામાંથી પૈકી શું હોય છે? પેપીલાઈ, બેબીલાઈ, ફોર્મ ટિશ્યુ કે એક પણ નહીં? જવાબ છે એ, પેપીલાઈ. 52મો પ્રશ્ન, જીભની ટોચના ભાગ પર કયા પ્રકારના સ્વાદનું ભાન થાય છે? એ ખારો, બી ગળ્યો, સી ખાટો, ડી કડવો. જવાબ આવશે બી ગળ્યો. 53મો પ્રશ્ન છે, જીભની પાછળના ભાગ પર કયા પ્રકારના સ્વાદનું ભાન થાય છે? એ ખારો, બી ગળ્યો, સી ખાટો, ડી કડવો. જવાબ આવશે ડી કડવો. 54મો પ્રશ્ન છે, જીભને ઇન્ફેક્શન લાગે તેને શું કહેવાય? ગ્લોસાઇટિસ, ગ્લુકોટિસ, ટંગેટાઇટિસ કે એક પણ નહીં? જવાબ છે 54માં એ, ગ્લોસાઇટિસ. 55મો પ્રશ્ન છે, જીભને નીચેનામાંથી કઈ આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે? ફેશિયલ આર્ટરી, કોરોનરી આર્ટરી, ટેમ્પોરલ આર્ટરી, લિંગ્યુઅલ આર્ટરી. જવાબ છે ડી, લિંગ્યુઅલ આર્ટરી. 56મો પ્રશ્ન છે, દાંતનું ઉપરનું કવર શાનું બનેલું હોય છે? ઇનેમલ, કેરોટીન, ડેન્ટિન કે ટીથપેસ્ટ. જવાબ છે ઇનેમલ. 57મો પ્રશ્ન છે, બાળકમાં દાંત આવવાની શરૂઆત કેટલી ઉંમરથી થાય છે? 7 મહિને, 8 મહિને, 6 મહિને કે 9 મહિને? જવાબ છે 6 મહિને. 58મો પ્રશ્ન છે, બાળકમાં પહેલા ખાલી જગ્યા દાંત આવે છે? ઓપ્શન છે ઉપરના, નીચેના, દાઢ, ઉપર નીચે સાથે. જવાબ આવશે બી, નીચેના. 59મો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી મોટી સ્લાઇવરી ગ્લેન્ડ કઈ છે? પેરોટીડ ગ્લેન્ડ, મેન્ડિબ્યુલર ગ્લેન્ડ, સબલિંગ્વલ ગ્લેન્ડ, સુપર પેરોટીડ ગ્લેન્ડ. જવાબ છે મિત્રો એ, પેરોટીડ ગ્લેન્ડ. 60મો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી નાની સ્લાઇવરી ગ્લેન્ડ કઈ છે? પેરોટીડ ગ્લેન્ડ, સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ, સબલિંગ્વલ ગ્લેન્ડ, સુપર પેરોટીડ ગ્લેન્ડ. જવાબ આવશે સી, સબલિંગ્વલ ગ્લેન્ડ. 61મો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી પૈકી કઈ સ્લાઇવરી ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે ત્યારે ગાલ પચોળ્યું મમ્પ્સ થાય છે? ઓપ્શન છે પેરોટીડ ગ્લેન્ડ, સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ, સબલિંગ્વલ ગ્લેન્ડ, સુપર પેરોટીડ ગ્લેન્ડ. જવાબ છે એ, પેરોટીડ ગ્લેન્ડ. 62મો પ્રશ્ન છે, નાકના પાછળના ભાગને શું કહેવાય છે? ઓરોફેરિક્સ, નેઝોફેરિક્સ, લેરિંગોફેરિક્સ કે એક પણ નહીં? જવાબ છે બી, નેઝોફેરિક્સ. 63મો પ્રશ્ન, મોં અથવા મોઢાના પાછળના ભાગને શું કહેવાય છે? ઓરોફેરિક્સ, નેઝોફેરિક્સ, લેરિંગોફેરિક્સ કે એક પણ નહીં? જવાબ છે એ, ઓરોફેરિક્સ. 64મો પ્રશ્ન છે, લેરિંગ્સના પાછળના ભાગને શું કહેવાય છે? ઓરોફેરિક્સ, નેઝોફેરિક્સ, લેરિંગોફેરિક્સ કે એક પણ નહીં? જવાબ છે સી, લેરિંગોફેરિક્સ. 65મો પ્રશ્ન છે, અન્નનળીની લંબાઈ આશરે કેટલી હોય છે? 10 ઇંચ, 20 ઇંચ, 30 ઇંચ કે 40 ઇંચ? જવાબ છે 10 ઇંચ. 66મો પ્રશ્ન, સ્ટમકનો આકાર કેવો હોય છે? સી શેપ જેવો, ઝેડ શેપ જેવો, જે શેપ જેવો, એસ શેપ જેવો? જવાબ છે સી, જે શેપ જેવો. ત્યારબાદ 67મો પ્રશ્ન છે, સ્ટમકનો ઉપરનો ભાગ કે જે ઇસોફેગસ સાથે જોડાયેલ હોય છે ત્યાં આવેલ ઓરિફિસને શું કહેવાય છે? કાર્ડિયાક ઓરિફિસ, પાઇલોરિક ઓરિફિસ, ઇસોફેજિયલ ઓરિફિસ કે ગેસ્ટર ઓરિફિસ? જવાબ આવશે એ, કાર્ડિયાક ઓરિફિસ. 68મો પ્રશ્ન છે, સ્ટમકની બહારની ભાગમાં આવેલ કર્વચર વળાંકને શું કહેવાય છે? લેસર કર્વચર, ગ્રેટર કર્વચર,
માઇનોર કર્વચર કે ગેસ્ટર કર્વચર? જવાબ આવશે બી, ગ્રેટર કર્વચર. 69મો પ્રશ્ન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? 2 મીટર, 3 મીટર, 4 મીટર કે 5 મીટર? જવાબ છે ડી, 5 મીટર. 70મો પ્રશ્ન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવાય છે? ડ્યુડોનિયમ, ઇલિયમ, જેજ્યુનમ કે એક પણ નહીં? જવાબ આવશે એ, ડ્યુડોનિયમ. 71મો પ્રશ્ન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાના આંતરડાના વચ્ચેના ભાગને શું કહેવાય છે? ડ્યુડોનિયમ, ઇલિયમ, જેજ્યુનિયમ કે એક પણ નહીં? જવાબ છે ડી, એક પણ નહીં. 72મો પ્રશ્ન છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાના આંતરડાના છેડાવાળા ભાગને શું કહેવાય છે? ડ્યુડોનિયમ, ઇલિયમ, જેજ્યુનિયમ કે એક પણ નહીં? 72માં આવશે સી, જેજ્યુનિયમ. 73મો પ્રશ્ન છે, એન્સના છેડાના ભાગમાં કયા મસલ્સ આવેલા હોય છે? એનાલ મસલ્સ, ઇલિયોએનલ મસલ્સ, સ્ફિન્ક્ટર મસલ્સ, સિલેક્ટર મસલ્સ? 73માં આવશે સી, સ્ફિન્ક્ટર મસલ્સ. 74મો પ્રશ્ન છે, લીવરનું વજન આશરે કેટલું હોય છે? 1.0 થી 1.3 કેજી, 1.2 કેજી થી 1.4 કેજી, 1.0 થી 2 કેજી, 1.2 થી 1.8 કેજી? જવાબ છે બી, 1.2 થી 1.4 કેજી. 75મો પ્રશ્ન, લીવરમાં દરરોજનું કેટલું બાઇલ ઉત્પન્ન થાય છે? 600 થી 1000 સીસી, 600 થી 1500 સીસી, 500 થી 1200 સીસી, 800 થી 1200 સીસી? જવાબ આવશે ડી, 800 થી 1200 સીસી. 76મો પ્રશ્ન છે, બાઇલ લીવરના કયા સેલ્સ વડે ઉત્પન્ન થાય છે? ગોલ સેલ્સ, હિપર સેલ્સ, કૂપર સેલ્સ કે ઉપરના તમામ? જવાબ આવશે સી, કૂપર સેલ્સ. 77મો પ્રશ્ન છે, બાઇલનો કલર કેવો હોય છે? લાલ, પીળો, લીલો કે બ્રાઉન? જવાબ આવશે સી, લીલો. 78મો પ્રશ્ન, બ્લડમાં સુગરનું લેવલ જાળવવા માટે નીચેનામાંથી કયું હોર્મોન મદદ કરે છે? ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, સુગર એન્ઝાઇમ કે એક પણ નહીં? જવાબ આવશે એ, ઇન્સ્યુલિન. 79મો પ્રશ્ન છે, શરીરમાં નોર્મલ બ્લડ શરીરમાં નોર્મલ બ્લડ શુગર લેવલ કેટલું હોય છે? 80 થી 100 mg, 80 થી 120 mg, 70 થી 140 mg, 50 થી 80 mg? જવાબ આવશે સી, 70 થી 140 mg. 80 પ્રશ્નો, શ્વાસ અંદર લેવાની ક્રિયાને શું કહેવાય? એક્સપિરેશન, ઇન્સ્પિરેશન, પરસ્પિરેશન કે એક પણ નહીં? જવાબ આવશે બી, ઇન્સ્પિરેશન. 81મો પ્રશ્ન છે, શ્વાસ બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય? એક્સપિરેશન, ઇન્સ્પિરેશન, પરસ્પિરેશન કે એક પણ નહીં? જવાબ આવશે એ, એક્સપિરેશન. 82મો પ્રશ્ન છે, કઈ ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખાય છે? થાઇરોઇડ, થાઇમસ, પિટ્યુટરી, એડ્રીનાલિન? જવાબ આવશે સી, પિટ્યુટરી. 83મો પ્રશ્ન છે, કઈ ગ્લેન્ડને ડકટલેસ ગ્લેન્ડ કહેવાય છે? એન્ડોક્રાઇન, એક્ઝોક્રાઇન, હેટ્રોક્રાઇન કે એક પણ નહીં? જવાબ આવશે એ, એન્ડોક્રાઇન. 84મો પ્રશ્ન છે, શ્વાસનળી ટ્રેકિયામાં કેવા આકારના કાર્ટિલેજ આવેલા હોય છે? સી શેપ જેવા, ઝેડ શેપ જેવા, જે શેપ જેવા કે એસ શેપ જેવા? જવાબ આવશે સી શેપ જેવા. 85મો પ્રશ્ન છે, શ્વાસનળી ટ્રેકિયામાં આશરે કેટલા સી આકારના કાર્ટિલેજ આવેલા હોય છે? 10 થી 20, 20 થી 30, 14 થી 20,
કે 15 થી 25? જવાબ છે સી, 14 થી 20. 86મો પ્રશ્ન છે, હૃદય હાર્ટ કઈ કેવિટીમાં આવેલું હોય છે? એબ્ડોમિનિયલ કેવિટી, થોરેસિક કેવિટી, પેલ્વિક કેવિટી કે એક પણ નહીં? જવાબ છે બી, થોરેસિક કેવિટી. 87મો પ્રશ્ન છે, જમણા ફેફસા રાઇટ લંગ્સમાં કેટલા લોબ હોય છે? 2, 3, 4 કે 1? જવાબ છે બી, 3. 88મો પ્રશ્ન છે, ડાબા ફેફસા લેફ્ટ લંગ્સમાં કેટલા લોબ હોય છે? 2, 3, 4 કે 1? જવાબ છે એ, 2. 89મો પ્રશ્ન છે, નીચેનામાંથી લંગ્સના કયા ભાગમાં વાયુની આપ લે થાય છે? બ્રોન્કાઈ, બ્રોન્ક્યોસ, એલ્વિયોલાઈ, એર સેલ્સ? જવાબ છે સી, એલ્વિયોલાઈ. 90મો પ્રશ્ન છે, ફેફસા લંગ્સ ઉપર આવેલા આવરણને શું કહેવાય છે? સ્ક્લેરા, પેરિટોનિયમ, ફ્લોરા કે પ્લુરા? જવાબ છે ડી, પ્લુરા. 91મો પ્રશ્ન છે, પ્લુરાના 2 પડ વચ્ચે હવા ભરાઈ જાય તો કન્ડિશનને શું કહેવાય છે? એમ્પાઇમા, એમ્ફીસીમા, ન્યુમોથોરેક્સ કે એક પણ નહીં? તો સી, ન્યુમોથોરેક્સ. 92મો પ્રશ્ન છે, પ્લુરાના 2 પડ વચ્ચે પસ ભરાઈ જાય તો તે કન્ડિશનને શું કહેવાય? એમ્પાઇમા, એમ્ફીસીમા કે ન્યુમોથોરેક્સ કે એક પણ નહીં? જવાબ છે એ, એમ્પાઇમા. 93મો પ્રશ્ન છે, લંગસમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ લે થાય તે પ્રક્રિયાને શું કહેવાય? એક્સપિરેશન, ઇન્સ્પિરેશન, રેસ્પિરેશન કે એક પણ નહીં? જવાબ છે સી, રેસ્પિરેશન. 94મો પ્રશ્ન છે, આપણે વાતાવરણથી શ્વાસમાં હવા લઈએ છીએ તેમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? 79%, 21%, 0.04% કે 0.03%? જવાબ છે એ, 79%. 95મો પ્રશ્ન છે, આપણે વાતાવરણમાંથી શ્વાસમાં હવા લઈએ છીએ તેમાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? 79%, 21%, 0.04% કે 0.03%? જવાબ છે બી, 21%. 96મો પ્રશ્ન છે, 0 થી 2 માસના બાળકનો નોર્મલ શ્વાસોશ્વાસનો દર 1 મિનિટમાં કેટલો હોય છે? 40 થી 59 મીટર મિનિટ કે 60 થી 60 મિનિટ, 40 થી 62 મિનિટ, 80 થી 80? એમાં જવાબ છે એ, 40 થી 59 વાર તે શ્વાસ લે છે. 97મો પ્રશ્ન છે, પુખ્ત વયની વ્યક્તિના નોર્મલ શ્વાસોશ્વાસનો દર 1 મિનિટમાં કેટલો હોય છે? 40, 30 કે 14 થી 20 કે 50? તો સી આવશે એમાં, 14 થી 20. 98મો પ્રશ્ન છે, કિડની પર કઈ ગ્લેન્ડ આવેલી હોય છે? પિટ્યુટરી ગ્લેન્ડ, એડ્રીનાઇલ ગ્લેન્ડ, હાયપોથેલેમસ ગ્લેન્ડ કે પિનિયલ ગ્લેન્ડ? જવાબ આવશે બી, એડ્રીનાલિન ગ્લેન્ડ. 99મો પ્રશ્ન છે, કિડનીના બહારના ભાગને શું કહેવાય છે? રિનલ કોર્ટેક્સ, રિનલ મેડ્યુલા, પેલ્વિસ કે રિનલ આઉટલેટ? જવાબ છે રિનલ કોર્ટેક્સ. 100મો પ્રશ્ન છે, કિડનીનો કયો ભાગ ફંક્શનલ યુનિટ તરીકે ઓળખાય છે? પેલ્વિસ ઓફ કિડની, રિનલ મેડ્યુલા, નેફ્રોન, રિનલ કોર્ટેક્સ? જવાબ છે સી, નેફ્રોન. ત્યારબાદ મિત્રો નીચે 1 થી 100 MCQના જવાબો આપેલા છે. કોઈને રહી ગયા હોય તો નીચે છે તેનો સ્ક્રીનશોટ લઈ લેવો અને વિડીયો જોવો. મિત્રો બસ આજે આટલું. કાલે બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સૌ સલામત રહો, ઘરમાં રહો. મિત્રો વિડીયોને જોશો તો ખ્યાલ આવશે. વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.